વજ્ર લેભ. પણ મુસાફરી કરતા 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 જ્યાં જ્યાં સંતો બિરાજે છે અને સંતોના નામથી જ્યાં હરિહર હાલે છે, ગુરુના ગુણ ગવાય છે, એ તીર્થના ધામ છે. તો મુસાફરી કરતા 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 જો તીર્થના ધામમાં આપણે પૂગી જઈએ તો જાણે અજાણે કાંઈ પણ આપણી ભૂલ થઈ ગઈ હોય તો કર્મ ક્ષેત્રે કર્તમ પાપમ તીર્થ ક્ષેત્રે મુક્યંતી. આ કર્મ ભૂમિ છે. પુરુષાર્થ ધંધો કરતા ક્યાંક ક્યાંક આપણી ભૂલ થઈ ગઈ હોય અને એવા સંતો મહાપુરુષોના ચરણે પહોંચી જઈએ અને એવા ધામમાં જો આપણે સ્થિર થઈ જઈએ તો કરેલા કર્મ પાપમ બધાય બળી ભસ્મ થઈ જાય. સંચિત કર્મ અને ક્રિયમાન કર્મ એને જ્ઞાનની એને વિરોધ છે. જેને ગુરુનું જ્ઞાન પોતાના હૃદયમાં મહાપુરુષોની કૃપાથી પ્રગટ થયું, જ્યોત જાગી, એટલે સંચિત કર્મ અને ક્રિયમાન કર્મનો નાશ થાય. પ્રાલબ્ધ ભોગવવું પડે, એ ભોગવે છે. અને પ્રાલબ્ધ કર્મનો જો નાશ થતો હોય તો આ જગતમાં જ્ઞાની પુરુષ કોઈ હોય જ નહીં. કારણ કે જેને જેને જ્ઞાન થાય એની ન્યા જિંદગી પૂરી થઈ ગઈ. એટલે જિજ્ઞાસુને જગાડવા માટે, પૂર્વની કમાઈને યાદી કરાવવા માટે મહાપુરુષો એમ કે હું તમને જગાડવા માટે આવ્યો છું. જાગ મુસાફિર, તારી મુસાફરી સફળ થઈ જાય, તારો અવતાર દિવ્ય બની જાય. સિદ્ધને તો ગભરાય. તને ગભરામણ શું છે એ પેલા વાત કરી. તને એવું ગભરામણ છે કે મેં આ મેળવ્યું એ બધું વયું જાય, અથવા તો જગતના માણસો મને કોઈ બોલાવશે નહીં, હું આમાંથી ફેંકાઈ જઈશ કે ભૂખો રહી જઈશ. તારે જે ઝીણા મોટી નાના મોટી તારા મનના હિસાબની જે કઈ ગભરામણ છે એ ગભરામણ મૂકી દે, નિર્ભય બની જાય. જો નિર્ભય બની જાય તો આ ખાલી એક વચનથી બેડો પાર. આ સદગુરુનું જે વચન છે એ વચનને શ્વાસે શ્વાસે સ્મરણ કર્યા રહે, એની યાદી કરી તો એ યાદીથી તારી આબાદી બની જાય, તારું જીવન દિવ્ય બની જાય અને ગુરુના ભજનથી જ બેડો પાર. આપણે આ વાજિંદ્ર દ્વારા જે બોલવામાં આવે છે એ ભજન નથી, એ સંતો મહાપુરુષોના અનુભવની વાણી છે. ગંગા સતીની વાણી, લાખા લોયણની વાણી, રવિ સાહેબની વાણી, ખીમ સાહેબની વાણી, અને એ વાણી દ્વારા આપણને માર્ગદર્શન આપે કે એ ભજન અહીંયા પડ્યું છે અને ભજન આને કહેવાય. એ ભજન કેમ કરવું, એ ભજનને કેમ સમજવું, એ ભજન ક્યાંથી મેળવવું, એ બધી માહિતી સંતોની વાણી દ્વારા મળે. એટલે જાગ મુસાફિર ભજન કરી લે, સિદ્ધને તું ગભરાય, ગુરુના ભજનથી જ ભવ પાર, ગુરુના વચનથી જ બેડો પાર. તું વિચાર તો કર
કે 8-9 માસ ગર્ભ મેં રાખ્યું, ઝૂકતી કરીને અવતાર આપ્યો, જ્યાં આપણું કોઈ નહોતું. કોણ મા, કોણ બાપ, કોણ કુટુંબ, કોણ હગા, કોણ વાલા, કયું ગામ, કઈ નાયત, કઈ ભાઈ. માતાના ઉદરમાં ઊંધે માથે પરિબ્રહ્મ પરમાત્માનું તું ભજન કરતો, ત્યારે તને ખબર નહોતી કે હું દેહ છું. તું એ નિર્ગુણ અને સદગુરુદેવ પોતે નિર્ગુણ. અને બહાર આવીને મોયો માયામાં ભૂલ્યો વચન નાદાર. એને મોટામાં મોટો નાદાર કહ્યો. પણ કાંઈ વાંધો નહીં, ભૂલી ગયો ને તો હું એ તારી દેહ ધારણ કરીને આવું છું. અને તું જ્યાં ત્યાંથી હું ગોતી અને પાછો જગાડી દઈશ. ભૂલી તો ગયો, એમાં કાંઈ બે મત નહીં. પણ સંતોએ દયા કરી, કૃપા કરી, પરમાર્થી બંધાવે, સાસ રોટલા ખાઈને આપણને જગાડ્યા. આપણે હું ભાઈ ગુરુ મહારાજને ખ્યાલ કરી દીધા કયો છે. કદાચ કોરહાઈ તો થોડો ઘણો નાસ્તો કરા, બહુ કોરહાઈ જાય તો કપડાને ધોળ લઈ દે, 5-25 રૂપિયા વાપરવા દે. પણ એને જે આપણને દીધું છે એનો કોઈ કિંમત આંકી શકાય એમ નથી. અવતારોના અવતાર સુધી પણ આ ધન ખૂટે એમ નથી. મૈયા મેને નામ રતન ધન પાયો. સદગુરુએ કૃપા કરીને અપનાવ્યો. મારા નાથે દયા કરી, મહેરબાની કરી. હવે તને જગાડવા માટે પાસે બેહાડી અને પહેલી જ વાત કરી કે રતન પદાર્થ દેહ આ તેરી, મત ગુમાવસ કરી તેરી મેરી. હીરાનો પારખું, રતનની ખાણ એવો આ દેહ તને મળ્યો છે. પણ તેરી મેરી કરવામાં, કોઈનો ખેદ કરવામાં, કોઈના હક દખ લઈને બેહતા નહીં, ભજન લઈને બેહજો. એ બધી પંચાત મૂકી, ગડબાણ મૂકી અને વિચાર કર કે રતન પદાર્થ દેહ આ તેરી, મત ગુમાવીશ કરી તેરી મેરી. આ તારા ગુરુના મારા ગુરુ, આ તારો પંથ ને આ મારો પંથ, આ તારું ગામ ને આ મારું ગામ, આ તમારી નાયત ને અમારી નાયત. એનું તો બધાયનું પોટલું વારી અને દરિયામાં નાખી દે. મનુષ્ય બની જાઓ. જેનું મન ઊંચી ભાવના ધરાવતું હોય એને મનુષ્ય કહેવાય. વિંધાણા એટલા મોતી કહેવાણા, બીજા પથ્થર પ્રમાણે. પ્રભુનું ભજન કરે એટલા જ માનવી. બાકી ગાફેલ ખોથા ખાવે તો નામ સમરી લે, તારે કોઈ ફિકર નહીં. તારા ક્રિયાકર્મ મટી જાવે, તારા સબ દુખડા મટી જાવે, તું નામ સમરી લે, તારે કોઈ ફિકર નહીં. નિર્ભય બની જા, સ્વતંત્ર બની જા. એકલા આપણે આ જગતમાં આવ્યા છીએ અને અંતે પણ એકલા જવાનું છે. દેહ ભાવનો તો ધીમે 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 અભ્યાસ કરી હું ચેતન છું એ હૃદયમાં નક્કી કરી નાખ. દેહ તો જન્મ મરણને આધીન છે.
વિકારવાળો છે, વળી ગુણના બંધનવાળો છે. આ જગતમાં પ્રગટ થાય, વૃદ્ધિ પામે, મોટો થાય, ધીમે 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 જીર્ણ થાય અને દેહને છોડી દેવો. જ્યારે અવધિ પૂરી થઈ જાય, વધારે પૂરા થઈ જાય એટલે એક ઘડી એક કલાક એ રહેવાય એમ નથી. માટે જ્યાં સુધી એની હાજરી છે ત્યાં સુધી સેવા, સત્સંગ અને સ્મરણ એ ભૂલતા નહીં. ભજન, સત્સંગ, ગુરુ બાળકોને ભેરું થવું, બે વાત કરવી એ કોઈ મનોરંજન નથી કે આમાં હર થવાનું નથી. એના કરતા હું હારા ભજન બોલું. બધી વાણી મહાપુરુષોના શ્રી મુખમાંથી પ્રગટી છે અને એકેય વાણી એવી નહીં હોય કે જેની અંદર ગુરુના ગુણ ન હોય. ગુરુના ગુણમાં સબર ભરેલી છે. એટલે રતન પદાર્થ દેહ આ તેરી, મત ગુમાવીશ કરી તેરી મેરી. સંત સમાગમ સાર શોધી લે, ગ્રહી લે વિવેક ને વિચાર. વિવેક વિનાનો સત્સંગ સોંપશે નહીં. આ સંસારમાં લૌકિક વ્યવહારને હાંસવવા માટે પુરુષાર્થ એનું ઊંચામાં ઊંચું પદ છે, એ પ્રધાન છે. જો પુરુષાર્થમાં આપણે નબળા પડીએ તો વ્યવહાર આપણો અટવાઈ જાય. અને ભક્તિમાં પ્રેમ પ્રધાન છે. પ્રેમ વિનાના જો મળવા ગયા તો દાંત વિનાનું ખાવું, મન વિનાનું મળવા જવું અને ડોરા પાણીમાં નાહવું, આ બધું બરાબર છે. એટલે સંતોનો સમાગમ કર, એનો સંગ કર, એનું સાનિધ્ય કેળે. વળી એની વાતને ધીમે 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 ગળે ઉતારે તો વિવેક આવશે. વિવેક વિનાનું આપણું જીવન પાંગરું કહેવાય. જેમ પગ વિનાનું આપણું શરીર પાંગરું, એમ વિવેક વિનાનું પણ જીવન પાંગરું કહેવાય. તો લૌકિક વિવેકમાં તો ક્યાં કોઈ ખામી રાખે છે? આપણે ઘેરે કોઈ આવે, આપણે અથવા કોઈની ઘેરે જઈએ તો કાંઈ જેમ તેમ વિવેક નથી કરતા કે આવો 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 આવો, જય ભગવાન, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય નારાયણ, જય સ્વામિનારાયણ. જેને આવડતું હોય કે તરત જ તમને ખુરશી દઈ દે, પાણી ભાઈ, ચા ભાઈ, ટાઈમ હોય તો રોટલો ખવડાવે. આ લૌકિક વ્યવહાર વિવેક છે. પણ વચનના વિવેકે જો આપણે જીવન જીવીએ તો એમાં લૌકિકે હમાય છે. વચનનો વિવેક એટલે હું ચેતન છું, હું દેહ નથી. એ વાતને તમારા હૃદયમાં ગાંઠ વરી લેવી, એનું નામ વચનનો વિવેક. હું દેહ નથી નથી નથી. માનો તોય ભલે, ન માનો તોય ભલે, દેહ આપણો નથી નથી ને નથી. એક દિને સમય આ દેહ છોડી
જવાનું છે, પણ ક્યાં જવાનું એ વેલાહર નક્કી કરી લેવું. બરાબર. જેમ દાસ સદારે કહ્યું કે પ્રભુ છે કોણ ને તું છે કોણ, જ્ઞાને વિચારી જો. હતો તું ક્યાં ને આવ્યો ક્યાં, પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો. આપણને ખજાનાનો દરવાજો જડી જાય ને તો ભલે ને તાળાનો સાવી ન હોય તો તોડી નાખી, પણ ખજાનો મળી જવો જોઈએ. પણ હૃદયના ખજાના કરતા બહારનો ખજાનો માણસને બહુ પ્યારો લાગે છે, એટલે હૃદયમાં ડોકું કાઢવાનો ટાઈમ નથી. એની માટેની પોતાની અંદરની કોઈ લાગણી નથી. તો સંત સમાગમ એનો સાર શું છે, ગ્રહણ કેમ કરવું, એની માટે સાધન કે એની માટે સાધન હોય તો સુરતા. તારે એટલો જ કરવાનો કે દેહ દેવળમાં આપ બિરાજે અને અખંડ ધૂન તારા ગગનમાં ગાજે. તારા જ હાથમાં આસમાન ઉપર એ ગાજી રહ્યો છે, વાગી રહ્યો છે અને બોલી રહ્યો છે. એટલે દેહ દેવળમાં આપ બિરાજે. એટલી વાર હું ભૂલી ગઈ. અખંડ ધ્વનિ અને ગગનમાં ગાજે. એમાં સુરતા ધરી અને શ્રવણ કરી. એ સિવાય બીજું ન સાંભળવું તોય માણસ બેરો કહેવાય. સંતોએ ક્યાંક ક્યાંક વાણીમાં કહ્યું છે કે પગ વિનાના મેરુ સીડ્યા, બેરા છતાં સાંભળી વાત. આંખો વિનાના પ્રભુને જોયા. આ બધું એની એક ગુપત આપણને સમજવા માટે કહ્યું છે. એટલે સુરતા ધરીને શ્રવણ કરો તો અખંડ પડે છે ટંકશાળ. તું જઈ સુરતા ધરીશ ને ત્યારે ટંકશાળ તો ચાલુ જ છે. એવું નથી કે તમે સવારના પોરમાં ધ્યાન ધરો તો જ સંભળાય, બપોરે ધ્યાન ધરો તો જ સંભળાય, સાંજે ધ્યાન ધરો તો જ સંભળાય. જઈ તમારી ઈચ્છા થાય જ્યારે તમારામાં અનુભવ જાગે, હાલતા ચાલતા ખાતા પીતા, ત્યારે ફક્ત એમાં સુરતા રાખો અને એ ટેવ પાડો કે 20 વીઘાનું ખેતર ને ખેતર જેવડી રાપડી, પાછી ઉથલ વરવીને ને કહે બુઢો કાપડી. એટલે પાછો ધક્કો ન જાય એની માટે આ મહાપુરુષોએ આપણને ભલામણ કરી છે. એટલે સુરતા ધરીને જો શ્રવણ કરો તો અખંડ પડે ટંકશાળ. ઈ જ ગુરુના ભજનથી ભોગ. પાછો વ્યાપક, સર્વ વ્યાપક. તારા એકમાં છે એવું નક્કી કરે ને તો તને દ્રષ્ટિ કેળવાય નહીં. ઘણા ઘણા સાધક રોકાઈ જાય. એકની જ માન્યતા રાખવાની, પછી બીજે નહીં રાખે. કારણ કે વ્યાપકતાનું જ્ઞાન થયા વિના, સર્વાંગી સમજણ થયા વિના આપણામાં પક્ષપાત રીએ અને એ મારો નાથ બધે આપણને ખાવાનું પીવાનું બધી પુરવાર કરે. પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો છે, જ્યાં જેવો ત્યાં તેવો. કીડીમાં કીડી જેવો, હાથીમાં હાથી જેવો, સોરમાં સોર જેવો, સંતમાં સંત જેવો.
દાતારમાં દાતાર માગણમાં માગણ જ્યાં 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 જેવી જરૂર પડી એવું કાર્ય એની હાથમાં લીધું, પણ છે એ પોતે એકનો એક. હવે અનેક રૂપે છે ને એને એક કરીને સમજવો અને એકમાંથી અનેક સ્વરૂપ નક્કી કરવા, એને માટે સંતો મહાપુરુષોના સમાગમની જરૂર છે. એને માટે સંતોના સાનિધ્યની જરૂર છે. પહેલા તો એ વાત યાદ રાખવાની કે મને પરિપૂર્ણ સમજાઈ ગયું છે એવી વાત કોઈ દી હૃદયમાં રાખવી નહીં. સત્સંગથી અધૂરું રહેવું અને સંસારથી ભરપૂર રહેવું, તો જ આ સંસાર સાગરના કાર્યમાં આપણને અભાવ આવશે. અભાવનો અર્થ વૈરા ત્યાગ થઈ શકશે. અને સત્સંગ તો જેટલો રડે એટલો થોડો. જો આપણા હૃદય ખાલી હોય તો સત્સંગ પાછો એમાં હમાય, પણ ઘરોઘર સત્સંગ ભરાઈ ગયો હોય તો એમાં શું હમાય? એટલે પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો છે, જ્યાં જેવો ત્યાં તેવો થયો છે. આવા તો અનંત બ્રહ્માંડની રચના કરી, અનંત બ્રહ્માંડમાં એકનો એક ખેલી રહ્યો છે, છતાંય પોતે પૂરેપૂરો છે, એમાં જરાય ઓછો નથી થયો. અને આનંદ બ્રહ્માંડ પાછા એમાં હમાઈ જાય તો એ કઈ બધું વધી જાય એવો નથી. પૂર્ણ બ્રહ્મ પૂર્ણ રહ્યો છે, જ્યાં જેવો ત્યાં તેવો થયો છે. નામ નિરંતર સંતોના હૃદયમાં એ નામ બોલે છે, અને નથી જેને ખબર, પશુ પક્ષી જ્ઞાની અજ્ઞાની ચોર સાવકાર બધાયના હૃદયમાં એ દેવના દેવ મહાદેવનો જ પ્રકાશ છે. તેત્રીસ કરોડ દેવતામાં મહાદેવ એક. મહાદેવે કોઈ દી બીજું રૂપ ધારણ નથી કર્યું. સંસાર વ્યવહારના ઘણા ઘણા કાર્યો, કોઈ એવા રાક્ષસો, કોઈ એવા દૈત્યો મોટું તપ કરી અને દેવી દેવતાઓને કનેડે ત્યારે વિષ્ણુ ભગવાન અનેક રૂપ ધારણ કરે અને અનેક રૂપ ધારણ કરી અને એમનો સહાર કરે. પણ મહાદેવ તો મહાદેવ. દરેકના ઘટમાં પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો છે, જ્યાં જેવો ત્યાં તેવો થયો છે. નામ નિરંતર ઠામ ઠાલો ને મૂર્તિ અનંત ને અપાર. દરેકના ઘટમાં એ મારો નાદ ખેલી રહ્યો છે. એમાં જો આપણી સુરતા પહોંચી જાય ને આપણો ભાવ અને પ્રેમ હોય તો જરૂર એ નાથ નિવાજે. ભજન નથી કરતા એને ભગવાન ખાવાનું દે, વાપરવાનું દે, પુરુષાર્થ ધંધો દે, તો આપણને હો બહો માણ હોય ને શું ભાઈને પડે? એવડું જગત જેને ખુદા શેઠ સબકા કિયા આટ કબકા વસીલા હે રબકા ઉસે ધીરધારે સુબહ શામ દેતા નહીં દામ લેતા ન કરતા ફજેતા ન મિલતે કો મારે. બોલો, દિયા સોય લખતા બીના હક નહીં બખતા હિસાબોમાં લખતા ન લખતા વિચારે મુરાદન કહે મેં સહી કર કે દેખા खुदा की खूबी को पार न पाए. મોમેડિયન સંત.
કે પરિબ્રહ્મ પરમાત્મા દરેક જીવને ખાવાનું પીવાનું આપે છે. ખુદા શેઠ સબકા વસીલા હે રબકા. રબ એટલે ખોરાક આપે છે. પેલા આયામ થોડાક રાખે એની રબ નો કિયા હાથ કબકા. એની દુકાન ગયા છે હજી કોઈને જડી નથી. खुदा से सबका वसीला है रब का किया हाथ कब का उसे धीर धारे. उसे धीर धारे ये शब्द ने विचारवा जेवो छे कि આપણે અવતારોના અવતારથી આ પરિબ્રહ્મ પરમાત્માનું જ ખાઈએ છીએ. પાણી આપે, પવન આપે, સૂર્ય ચંદ્રનો પ્રકાશ આપે, એક કણના અનેક કણ આપે. કોઈ દી આપણને ભૂખ્યા ન રાખે, કેટલું ફળ ફૂલ આપે અને કોઈ દી પાછું બિલ માગે નહીં. પાણીનું બિલ નહીં, પવનનું બિલ નહીં, પ્રકાશનું બિલ નહીં. કેટલા અવતારથી આપણને આપી રહ્યો છે. સુબહ શામ દેતા નહીં દામ લેતા. સવારે ખાવાનું દે, સાંજે દે અને દામ નહીં લેતા. ન કરતા ફજેતા ન મિલતે કો મારે. કોઈ દી આપણને બજાર વસારે આવીને ભગવાને કાટલો પકડ્યો કે કેટલા અવતારથી હું તને ધીરધારથી બધું આપું, હવે તો નામું ભરી જા. કર્યો પછી તો આપણો કોઈ દી વ્યવહારમાં કોઈ પોઈન્ટ લેજો જ 5 લાખ કાટલો પકડીએ બજાર કરે ને પછી તો ન કરે. એટલું આપણે એનું ખાઈ છતાંય તમે જો એને મળવા જાઓ તો 2 ડગલા આમો આવે તો આનાથી દયાળુ બીજો હોય કોણ? આ જગતમાં જો દયાળુમાં દયાળુ હોય તો પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ દેવ. અવતારોના અવતારોથી આપણે ભજન નથી કર્યું, પણ જો ભજન કરવા માટે તમારી તૈયારી હોય અને 2 ડગલા આમાં હાલો તો એ તો રીઝેલા જ છે, દયાના સાગર છે. કોઈને નિરાશ પાયરા નથી તો આપણને નિરાશ કેમ પાડે? 2 હાથને ત્રીજું માથું મહાપુરુષોના ચરણમાં મૂકી દો અને એ કે એમ આપણું જીવન બનાવવાની પૂરેપૂરી તૈયારી રાખો. આપણી મરજી પ્રમાણે નહીં જીવન જીવવાનું. આપણે તો આપણું મન માને એમ જીવવું છે અને સંતોની હારે નામ લખાવવું એ કોઈ દી આપણો મેળ નહીં આવે. આપણું ધૈર્ય મૂકી દઈએ. એ મારો નાથ કે એમ કરવાની અંદરમાંથી થોડીક લાગણી ધરાવો. વારે વારે આવો અવસર મળવાનો નથી, વારે વારે આ અવતાર મળવાનો નથી. અને કદાચ મનુષ્ય અવતાર મળે તો આવા સંતો મહાપુરુષોનું સાનિધ્ય ક્યાંથી મળે? આ તો આપણા અહોભાગ્ય અને પૂર્વની કમાઈ કેટલી હશે એ આપણને ખબર નથી, પણ સહજતાથી મળી ગયા. વળી સાદાઈથી, સરળતા. કોઈ માલા ફૂલી વિના તમે તમારે ઘેરે કોથરો પાથરી ગયો તો તમારે ઘેરે આવીને બે આવા દયાળુ સંત મળવા મુશ્કેલ. ન તમારે હામૈયા કરવા પડે, ન અબીલ ગુલાલ ઉડાડવા પડે, અને જે તમારા ઘરમાં હોય અનાજ એ ખાઈ પીને પાછા આશીર્વાદ દેતા. એટલે તો હું ઘણી વખત સાખી બોલું કે સાદું જીવન, સાદી ભાષા, સાદી વાત અને વિવેક એ સાદા જીવનમાં સ્વરૂપને ઓળખાવે અથવા તો ઓળખે એવા લાખનને એક. કાંઈ માલાપુલી કરતા નહીં.
કોઈને હારું લગાડવા ક્યાંય દોડતા નહીં. તમને જે તમારા ગુરુ મળ્યા છે એ સિવાય તમારો કોઈ ઉદ્ધાર નહીં કરે. અને એ આપણે સંતોના જીવનમાંથી લક્ષ્ય મળે. લાભુ દાદા, ત્રમક બાબા, ઉગારામ બાબાને મળ્યા અને એના મુખનો ઉપદેશ લીધા પછી એ ક્યાં દોડ્યા? આખું જીવન તમારો મેળા ત્યાંથી જમીનમાં હમાઈ ગયા ત્યાં સુધી એના ગુરુદ્વાર સિવાય બીજે ક્યાંય દોડ્યા નથી. અને ગુરુના ગુણ સિવાય એના મોઢામાં બીજી વાત ન આવે. એ લક્ષ્ય લ્યો. એવા લક્ષ્ય જેને લીધા એ ગુરુ ચરણમાં સ્થિર થઈ ગયા. અને આપણે હજી કોઈક બીજાને હારું લગાડવા જઈએ તો કદાચ હારું લાગશે પણ ઉધાર નહીં થાય. હે, આપણો ઉધાર પણ કરવાના છે કે તમને સન્મુખ બિહાડી મીઠો હાથ મસ્તક ઉપર મૂકી અને જે સ્વરૂપની ઓળખાણ કરાવી છે એના સિવાય આપણો કોઈ ઉદ્ધાર કરવાના નથી. એટલે તો સાદી ભાષામાં કહેવામાં આવ્યું છે કે માઈ બાન બીજા વગડાના બા. ગઈઢા માણા હોય બૈરા હોય તો આપણે એને માં જ કઈ બોલાવીને હે માજી, હે માજી એમ કઈ નથી કહેતા. પણ આપણી માને જે આપણું પેટમાં મરે અને આપણને જે આપણી માં સાહે એવું બીજું કોઈ સાહે નહીં. તમે ગમે એટલા સુખી હો અને ધંધો તાપો કહીને ઘીરે આવો એટલે લે 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 મારો દીકરો થાકી ગયો છે, મારી માની પી લે. એવા મીઠા શબ્દો પણ કહીએ. એમ સદગુરુ સંતો માએ છે અને બાપે છે. એટલે મીરાબાઈ કહે ગિરધર માતા ગિરધર મેરે બંધુ ભાઈ. મારા ગુરુ મહારાજને હું ભગવાન કહું તો ભગવાન છે, મા કહું તો મા છે અને બાપ કહું તો બાપ છે. બાપના સ્વરૂપમાં આપણને ક્યારેક મીઠો ઠપકો આપે અને માના સ્વરૂપમાં પૂરેપૂરું હેત આપે. આ સંતો મહાપુરુષોના જીવનની થેરી. એટલે પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો છે, જ્યાં દેવો ત્યાં દેવો થયો છે. નામ નિરંતર ઠામ નહીં ઠાલું, મૂર્તિ અનંત ને અપાર. એ સદગુરુના ભજનથી બહુ પાર, ગુરુના વચન થકી બેડો પાર. હવે તો શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરી લે એમ છે કે જપી લે અજંપા શ્વાસ ઉશ્વાસે તો શિવ ને શક્તિનું રૂપ એક જ થશે. આગળ આપણે વાત કરીને કે સદગુરુ શક્તિ છે અને મહાદેવ છે. અર્ધનારેશ્વરી એ મહાપુરુષ. હવે એના અજંપા મંડો જપવા, એમાં જોરદાર રાખો એટલે તમારા જાપ તો ચાલુ જ છે. જપી લે અજંપા સ્વાદ ઉસ્વાદે શિવ શક્તિનું રૂપ એક જ થશે. દાસ ત્રંબકના નાથ ઉગારામ જો દર્શાણા અખંડ અપાર. ઘટો ઘટમાં સદગુરુ સિવાય બીજું કોણ બોલે? સદગુરુ સિવાય પ્રકાશ કોણ કરે? સદગુરુ સિવાય શ્વાસ ઉશ્વાસને સ્થિર કોણ રાખે?
સદગુરુ સિવાય આ શબ્દની ટંકશાળ કોણ આપે? એનાથી આ જગતમાં બીજો કોઈ દયાળુ નથી. સતગુરુ સમાન કોઈ નહીં, કે પરહિત કરનાર, બંધન છોડાવે સોરાસીના અને ઉતારે સમરણ કી શુદ્ધ લેત અને ભીડ પડે ગજરા જાકો જગતમાં કોઈ તાકે ગરીબ નિવાસ. તો તુલસી કહે ગરીબ ન સંતાપીએ અને બુરી ગરીબની હાય. મુવા ઢોરના શામ સે લોહા ભસ્મ હો જાય. લુહારની કોડમાં ધમણ હોય, ધમણ. હવે તો બધું વીઆઈપી થઈ ગયું કે પેલા મોટા લાકડાના પાટિયામાં અને એ ધમણમાં ફરતી કોરા સાંભળું મટેલું હોય. લુહાર શૂલમાં અગ્નિ પ્રગટાવી અને જે લોઢાનો ઘાટ કડવો હોય એ લોઢો શૂલમાં નાખે, પછી ધમણ આલતી કરે. તો એમાં પ્રગટ શું થાય? શ્વાસ ને ઉશ્વાસ કે બીજું કઈ? શ્વાસ ઉશ્વાસ પ્રગટ થાય અને એમાં ભૂખ લાગે એટલે અગ્નિ પ્રગટે અને એ અગ્નિના બળથી લોઢું પાણી થઈ જાય. એમ કોઈ પણ ગરીબને સંતાપવાથી ઓલું મરલ સાંભળ્યું ને આ જીવતું સાંભળ્યું છે એનો જો નિહાવ લાગી જાય તો ઘણું બધું આપણને નુકસાન થાય. માટે કોઈ પણને દખ લાગે અથવા તો એનું કલેજું કકડે એવા શબ્દો કહેવા નહીં. અને કોઈ ભૂલની માફી માંગે તો ભૂલ માફ કરી દે. આપણું એ કામ છે. ગુરુ બાળકોનું કામ હું કે ભૂલ માફ કરી દેવી અને ભજન કરતું રહેવું.
સુરતા ગુરુ ચરણમાં લાગી વ્રતિ ગુરુ ચરણમાં વિરામી ગુરુએ બેભાગી સુરતા ગુરુ ચરણમાં લાગી વ્રતિ ગુરુ ચરણમાં વિરામી ગુરુએ બેભાગી સતગુરુએ જ્યારે એ શબ્દ સુણાયો ગુરુદેવ જ્યારે શબ્દ સુણાયો રણુ કર રટણા લાગી એ લાગી સદગુરુદેવે એ શબ્દ સુણાયો રટણા રણુકાર લાગી એ લાગી એ લાગી વંદરાવનને હે કુંજ ગલીમાં વંદરાવનને હે કુંજ ગલીમાં ઝીણી ઝીણી બંસરી વાગી ગુરુએ મેં ભાંગી મેં ભાંગી મેં ભાંગી ઘણા જન્મથી મસ્તાનો ફરતો જીવનમાં જોયું નહીં જાગી એ જીવનમાં જોયું નહીં જાગી ઘણા જન્મથી મસ્તાનો ફરતો જીવનમાં જોયું નહીં જાગી જીવનમાં જોયું નહીં જાગી પુરુષ મળ્યા જ્યારે એ લખરાય જીતા પુરુષ મળ્યા જ્યારે અખરાય જીતા ત્યારે ગુરુદાસનમાં લાગી ગુરુએ
આ મહાપુરુષોની મસ્તી સદગુરુના ભજનમાં ઓતપ્રોત થઈ અને જેના મન મસ્તાના બની ગયા અને ભય નામે જીવનમાં કાંઈ નહીં, નિર્ભય 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 સ્વતંત્ર બની ગયા. જેમ ગંગા સતીએ એક વચનવાણીમાં કહ્યું છે કે મેદાનમાં જેને મામલો મચાયો, જેને હોય ગુરુના વચનમાં વિશ્વાસ, સૌદે લોકમાં એને ભય નહીં અને થઈ બેઠા ગુરુના દાસ. સૌદે લોકમાં ગમે ત્યાં હરે ફરે પણ ભયમાં નથી.
નિર્ભય છે. અજાણી ભૂમિ હોય તોય ભલે, અજાણું ગામ હોય તોય ભલે, અજાણ્યા માણસો હોય તોય ભલે, પણ સંતો નિર્ભય થઈને બેઠા. કૃપા કેની છે? તે સદગુરુ દેવની. સદગુરુની કૃપા વિના આ જગતમાં કોઈ ભય મુક્ત બનતા નથી. કોઈને પૈસા વપરાઈ જાય એ ભય છે, કોઈને એવો ભય છે કે મારું અપમાન થાય તો, કોઈને એવો ભય છે કે હું ફેંકાઈ જાય તો. એટલે ઝીણા મોટો ભય મનુષ્યના હૃદયમાં છે. પણ એવા જે ઓરિજિનલ ગુરુના બાળકો બન્યા, ખાલી દેખાવ પૂરતા કે લે ભાગવું નહીં, પણ હાચુકલા જે ગુરુ બાળક બની ગયા એ ભય મુક્ત બની ગયા. એટલે આ દાસ વધી શિકારી માણસ, મોમેડિયન, સદાય મોરાર સાહેબની કૃપાથી, એની દયા દ્રષ્ટિથી પોતે પોતાના જીવનને ચોક્કસ બનાવી દીધું. અને ખરેખર ભક્તિ સુરવીરની હાસી લીધા પછી મૂકે નહીં પાછી. લફરા માણસનું કામ નથી. લફરો માણસ અને શીકણો માણસ એ ભક્તિમાં ભાગ ન પડે. ફ્રી હોવો જોઈએ અને નિર્ભય હોવો જોઈએ, તો એ ભક્તિ કરે. નકર પોતે પોતાને સારો માણસ જ ગણતો હોય, છતાં પણ ભક્તિના માર્ગમાં તો ભાઈ ક્યાંય તમારી ભૂલ ન થાય અને સહજતાથી તમે પાર પહોંચી જાઓ. એવું જો સાધન હોય તો એ ગુરુનું ચરણ ને ગુરુની કૃપા. એટલે સદગુરુએ એવો શબ્દ સુણાવ્યો અને રણુકાર રટણા લાગી. મારી સુરતા, મારા શ્વાસ ઉશ્વાસ જે મારા પાંચ તત્વના ખલકામાં રણુકાર રૂપે જે રમી રહ્યો છે અને જણુકાર રૂપે જેની જ્યોત જાગેલી છે, એમાં મારી સુરતા લાગી ગઈ. એટલે બહાર જગતમાં શું થાય એ કઈ મને ખબર નથી. આ એનું નક્કી પણ. ક્યાં જાઓ તમે? જાઓ તો જ્યાં જાઓ ને આનો આ સૂર્ય, આની આ પૃથ્વી, એનું એ પાણી, એનો એ પવન, અને તમે ઈના ઈ. કે અમેરિકા આટો મારી આવો એટલે બદલી જાઓ તમે, કે ઈના ઈ. તો પરમાત્મા સતયુગમાં હતો એને ઈ પરમાત્મા હજી છે કે કઈ બદલી થઈ ગઈ? સતયુગમાં હતા, દ્વાપરમાં, ત્રેતાયુગમાં, કલિયુગમાં, ચારે ચાર યુગમાં ઈ તો જેમનો તેમ જ છે. તો આગળ સંતો મહાપુરુષો પ્રાર્થના કરતા જવાબ દેતા, તો તમને જવાબ ન દઈએ, પણ એની રીતે, આપણી રીતે ન. એટલે સદગુરુએ શબ્દ સુણાવ્યો, રણોકાર રટણા લાગી. વંદરાવનની કુંજ ગલી में ઝીણી ઝીણી બંસરી. વંદરાવન એ મહાપુરુષોનું ચરણ છે. વંદરાવન એ વ્રજભૂમિ છે. મહાપુરુષોના ચરણની રજ બની જાઓ એટલે તમે વ્રજની રજ બની ગયા. એટલે વ્રજવાસીને ધન્ય છે. નરસિંહ મહેતાએ કહ્યું કે ધન્ય વ્રજ વંદરાવન, ધન્ય છે વ્રજના વાસી. અષ્ટ સિદ્ધિ એને આંગણે બિરાજે અને મુક્તિ એની દાસી છે. એ કાયમી માટે મુક્ત જ છે, બંધન છે જ નહીં. પણ એ વ્રજવાસીને
જે ગુરુના ચરણમાં નિત્ય એક ભાવે ટકી ગયા એને ધન્ય છે. એવા આત્માઓને તો આપણે હજારો વાર વંદન કરવા કે ભલે તમે ગુરુ ચરણે ગયા ભાઈ, ભલે કમાઈ કરી, તો એવા જો મહાપુરુષોના દર્શન થાય ને તોય આપણો બેડો પાર થઈ જાય. એટલે અમદાવાદની એ કુંજ ગલીમાં, કુંજ એટલે હાથી જેવું જે મન મોટું હતું એ મન કીડી જેવું થઈ ગયું. તીનું મન બની ગયું, ઝીણું બની ગયું. જ્યાં સુધી મન અજળ છે અથવા તો મન ડાપણ દોરે છે ત્યાં સુધી ઝીણું નહીં બને. ઝીણું અભ્યાસ વિના બનતો નથી. એટલે આપણને તો અઢળક અભ્યાસ મળ્યો, અઢળક ગુરુ મહારાજની કૃપા મળી અને અનેક સંતો મહાપુરુષોની આમાં સહી છે. ચારે ચાર યુગના સંતોની આમાં સહી કરેલી છે કે તમને મળ્યું એ તો કહો ભાગ્યશાળી આત્માઓને મળે. પણ ઘણા જન્મથી આ જીવ ભટકતો રખડતો અને અંતરમાં જોયું નહીં જાગ્યું. મારું દારૂ ખાર ને ખેત ને મતને ને પંથને ઉથાપવા, બીજાના ગુણ ગાવામાં જિંદગી કાઢી નાખે તો એનો તો બેડો પાર ક્યાંથી થાય. અને સંતો મહાપુરુષોએ એને બિસાડ આપ્યા કે બિસાડાને ખબર નથી. એટલે આડાઅવડી વાતો કરે છે, ક્યાંય સ્થિર થતા નથી. સ્થિર તત્વનો મહિમા મોટો. સર્વે પાપમાંથી જે છોડાવી બ્રહ્મ સ્વરૂપ તમને બનાવી અને એક રૂપે શોભા સારી. હે અર્જુન, તારે યુદ્ધ તો કરવાનું જ છે પણ સ્થિરતાથી. હું ખાટી જાય કે હારી જાય એ પ્રશ્ન નહીં લેવાનો. આ મારા વડીલો છે ને હું નાનો છું એની માં અમે કેમ મારે યુદ્ધ કરવું એ પણ પ્રશ્ન નહીં લેવાનો. તું નામમાં સ્થિર થઈ જા, ગુરુ ચરણમાં સ્થિર થઈ જા અને પછી તારી ફરજ બજાવે. તો આપણા મહાપુરુષો જે આદિ અનાદિના એની એ જ કર્યું. કોઈ કઈ વાત પૂછે તો પણ સ્થિરતાથી જવાબ આપે, સ્થિરતાથી જીવન જીવે, સ્થિરતાથી પોતાના વહીવટના કામ કરે. ક્યારેય જીવનમાં ઉત્પાદ નહીં, એ સ્થિરતા. એ અર્જુન સ્થિર તત્વનો મહિમા મોટો. એના એ તત્વ જેવો મહિમા બીજાનો કોઈનો મોટો નથી. વળી જો સ્થિર થઈ જતો હોય તત્વમાં તો સર્વ પાપમાંથી દિયે છોડાવી. તમારા જુગો જુગની ભૂલ હોય તો પણ માફ થઈ જાય. વળી બ્રહ્મરૂપ તને બનાવે, તને બ્રહ્મ સ્વરૂપ ઓળખાવે અને એક રૂપે શોભા સારી. આખું જગત પ્રાણી માત્ર તમને તમારું રૂપ જ દેખાય, બીજું દેખાય. ત્યાં સુધી તમારે અભ્યાસ કરવાનો અર્જુન. એટલે ઘણા જન્મથી ભટકતો, હૃદયમાં જોયું નહીં જાગી, પણ જ્યારે જાગ્યો અને સંત ચરણમાં ગુરુ ચરણમાં શીશ નમાયું ત્યારે એની જે સુરતા બહાર ભટકતી, બહાર રખડતી ઘાટમાં, આકારમાં, રંગમાં, રૂપમાં, એ એક નામમાં લાગે. એ નામ જ નૈયા, એ નામ જ ખેવૈયા, એ જ નામ છે તારણહાર જુગે જુગમાં. એ નામ છે તારણહાર. આદિ અનાદિથી નામને નુમે જે રમી ગયા અને નામમાં જેની વિશ્વાસ રાખ્યો
અને નામને આધારે જેને જીવન વિતાવ્યું એનું આપણે વર્ણન ન કરી શકીએ. એનો ઘણો ભાગ છે, એના અહો ભાગ્ય છે કે આ ઉદારમાં ભૂખ તરે તો ભાગ્યની વાત છે. આર્થિકતા હમણાં નબળી તો બધેની હોય, પણ જે નામમાં લાગી ગયા એ ભલે કદાચ આર્થિકતા એની નબળી હોય તો છતાં પણ એ કરોડોપતિ કરતા પરમાત્માને ઘેરે એની કિંમત વધારે છે. એનું મૂળ ઊંચામાં ઊંચું છે. એટલે સદગુરુએ જ્યારે કૃપા કરી ત્યારે બધી પ્રકારની તૃષ્ણાને છોડાવી. હવે કેમાં મમતા રાખવી, કેમાં તૃષ્ણા રાખવી? જે કઈ કાર્ય થયા કરે છે એ આપણે અજાણમાં એમ કહીએ કે આ બધો વહીવટ હું કરું છું, પણ કરનાર તો એ મારો નાથ છે. ભૂખે મળતા કરી નાખવા હોય તો એક છપટી વગાડે ને ત્યાં થઈ જાય. ધનવાન બનાવવા હોય તો એક છપટીમાં બનાવી દઈએ. એ કામ કેનું છે? આપણા પૂર્વના કર્મ અને પરમાત્માની સાલબાજી. અને સંતની જો કૃપા થઈ જાય તો ગમે એટલા બંધન હોય એમાંથી છોડાવી દે. અને પરમાત્માની કૃપા થાય તો તમને બાંધી દે પગથી માથા સુધી. કૃપા બે નહીં, મનુષ્ય માત્રની જરૂર છે. પરમાત્માની જો કૃપા થાય તો 2-3 મોટરું, 7-8 દીકરા, 7-8 બંગલા, 1-2 મણ સોનું, મોટામાં મોટો આશ્રમ, ઢગલા મોઢે તમને આપી દે. એ ભગવાનની કૃપા. તમને હા લેવાનો વેરો ના આવવા દે, પગથી માથા સુધી બાંધી દે. એવડો પુરુષાર્થ આપી દે, એવડો પરિવાર આપી દે, એવડી સગવડતા આપી દે. કઈ ભજન કરો, પગથી ગળા સુધી બાંધી દે. ભગવાનની કૃપા. અને ગુરુ બાળકોએ ગુરુની કૃપા માગી. ગુરુની કૃપા છે ને તમને ગમે એટલા 1000 નાળે બાંધ્યા હોય તો ગુરુની કૃપા એક શક્તિમાં છોડાવી દે. એમાંથી તમને હાવ નિરાલા બનાવી દે, નિયાલા બનાવી દે, અને નિર્ભય બનાવી દે. એટલે સંત સદગુરુની જયારે કૃપા હોય ત્યારે પ્રેમ જ્યોત પ્રકાશી દાસ વધીને ગુરુ મોરાર મળ્યા. હવે કટી કાળની ફાંસી. હવે મારા પર 84 ન હોય એવું નક્કી કોણ કરી શકે કે નિર્ભય હોય તે? ચોક્કસ કહી દીધું કે મારા પર 84 ન હોય. કઈ કેવું એ તો પૂરેપૂરું ગુરુની કૃપામાં જો આધીન હોય, પૂરેપૂરો એમાં વિશ્વાસ હોય તો જ કહી, નગર કહી શકાતું નથી. એટલે આપણે તો આપણા ઉપર જોઈએ કે આપણા ઉપર ગુરુ મહારાજની કૃપાનો કોઈ પાર નથી. એટલી મહેરબાની, એટલી દયા અને એટલો હંપ. આવો નવો હંપ કાયમની માટે રાખજો, જેથી કરીને આપણા જીવનમાં કોઈ દી આશ ના આવે. અને હાસુકલા દાસ બનવો એટલે કોઈ દી ઉદાસ થવાનું. હવે એકાદો ભોજન બોલીને ખાવ એટલે થાક લાગી જાય. બરાબર. અને હવે તો આપણી ગતિમાં સત્સંગ આપે એવા ઘણા થઈ ગયા છે. મારા નાથની કૃપાથી હૃદયને શાંતિથી હું બોલું તો એ છે,
ભાણજીભાઈ બોલે જ હોય છે, કદાચ કોઈ બીજો બોલે તો પણ વાત તમારે આ એક જ કરવાની છે કે ગુરુચરણથી જરાય શેટા ખાતા નહીં. અને જેટલું મને જેટલું સ્મરણમાં ધ્યાન દેવું, સત્સંગમાં ધ્યાન દેવું અને દ્રઢ વિશ્વાસ રાખવો. વિશ્વાસ રાખ્યા વિનાના કોઈ આ જગતમાં પાય પડ્યા નથી અને પડવાના નથી. વિશ્વાસોને ઘેરે વધામણા અને ભગવાનને પણ ત્યાં આવવું પડે. જો અડગ વિશ્વાસ હોય તો. ઘણી વખત હું વાત કરતો કે મહાદેવ અને ઉમિયાજી બેઠા હતા, એમાં જ્ઞાન ચર્ચા હાલતી હતી, કર્મ માર્ગની પણ વાત હાલતી, જ્ઞાન માર્ગની, તીર્થયાત્રાની. ત્યારે પાર્વતીજીએ એમ કહ્યું કે મહાદેવ, આ જેટલા માણસો ગંગાજીમાં નાહવા જાય એના બધાયના પાપ ધોવાઈ જાય. મહાદેવ કે ના. કેમ? તો કે જેને પૂરો વિશ્વાસ હોય ને એના પાપ ધોવાઈ જાય અને બીજાના પાપ ધોવાય નહીં. તો બધાયના જો પાપ ધોવાઈ જતા હોય તો ગંગાજી મેલા ન થઈ જાય. કારણ કે એનું માધ્યમ મોટું હતું, આપણા દેશના બીજા દેશના બધા આવે. તે ઉમિયાજીએ ગંગાજીને કહ્યું કે તમને આ દુનિયા ઉજળા રહેવા નહીં દે, તમારામાં જ બધા પાપ ઠલવે, પછી તમે પવિત્ર રહ્યો ક્યાંથી? ગંગાજીએ કહ્યું પાર્વતીજીને કે તમે એ ઉપાધિ કરો, હું પાપ મારામાં રાખું તો ને. મારામાં જેટલા માણસો આવે નાવા પાપ ધોવા અને બધાના પાપ ધોવાઈ જાય એટલે હું મારા આ વહેતા પાણીમાં મારા બાપને હોપી દઉં. કારણ કે દરિયો બધી નદીઓનું માવતર છે, દરિયામાં મોકલી દઉં. અને મારો બાપ છે ને એ અકળકડા વાળો છે, જેટલાના પાપ અહીંયા ધોવાણા હોય એના બધાયના પાપ દરિયો પાછો વરસાદના રૂપમાં વરહાવે અને જ્યાં ગામડે હોય ત્યાં ગામડે, ને હેરમાં હોય તો હેરમાં, હિમમાં હોય તો હિમમાં, જ્યાં જેનું હોય ને એને ન્યાય વરસાદના દ્વારા બધાને પાપ પાછું આપે. એટલે ગંગાજી કે હું રાખું ને મારો બાપે નો રાખ કે હવને હોપી દેવાનું. એટલે જ બાપાએ કહ્યું 68 તીરથમાં મન બહુ ભટકું, અને ભટકણ જો મટ્યું નહીં તો આ જે જો ને નાવા એ બધું નખા. એથી જ્ઞાન ગંગામાં નાઈ લે. તો કે પાર્વતીજી કે તો એવા વિશ્વાસ હતો બધા હોય તો બધા તો હોય તો કે એનું નક્કી કેમ થાય? તો નક્કી કરવું હોય તો નાટક કરવું પડે, તો નાટક કરી. નાટકમાં શું કરવાનું કે હું થઈ જાઉં બીજો ડોહો મહાદેવ અને તું થઈ જાય બાય ગઈ છે. એટલે ગંગાજીનો આવવા જવાનો જે રસ્તો છે ને ત્યાં એક જગ્યાએ પાણીનું માગણું છે, ખાડો, એમાં હું બેસી જાઉં અને તારે ધીરે ધીરે રોવું. બહુ રોજે મને થાકી જાઉં. એટલે ગંગાજી નાવા જતા હોય ને કોક તને પૂછીએ, કોકના હૃદયમાં દયા આવે ને કે મારજી કેમ રો? કે રો ને શું કરો? મારો ધણી કે ખાડામાં ફૂસી ગયો, નીકળતો નથી, મારાથી ન નીકળે, અને એ ગઈઢો માણસ ક્યાંથી નીકળી શકે?
જોઈને કોઈ કાઢે ને તો અમે ઘર ભેરા થાય. તો ઘણા ગયા અમે કાઢી દઈએ આપણે. તો પાર્વતીજી કે એમ જાતા નહીં. જેના પેટમાં કે મનમાં પાપ ન હોય ને એ કાઢવા જાય ને કે એ ખુશી જાય કે મારું ઘણી છે કામણ કાઢવું. માણસ ફડીકો લાગે આપણે ખુશી જાવ કોઈ નો જાય. હજારો માણસને અવર જવર થતા એક માણસ લપડ ફફડ મેલા લુગડા ત્યાંથી નીકળ્યું કે માજી કેમ રોસ કે રો ને દઈ શું કરું. અમારો ધણી કે ખાડામાં ઘૂસી ગયો ગઈઠો માણા નીકળી હગે ને જો નીકળે કોક કાઢે ને તો અમે ઘર ભેરા થાય. પણ એ કે કાઢવા જવા વાળો ખુશી જાય જો એના પેટમાં પાપ હોય તો. એટલે સોખો માણસ હોય ને તો અમારા ધણીને કાઢી શકે નગર નહીં કાઢી શકે. એટલે બોલે કહ્યું તમે વ્યાધિ કરો હું જરાય સારો માણસ નથી. સારો માણસ નથી. જુગારી છું, ખોટાડો છું, ક્યાંય ક્યાંય ચોરી કરી લો. એટલે સારો માણસ તો નથી. પણ મને એક વાત ને ખબર છે ગંગાજીમાં નાય આવે ને એટલે પાપ બધા વ્યા જાય. તમે શાના લઈ જાઓ હું આ ઘડી ગયો કે એનું નક્કી પણ. એટલે જઈને કપડા હોતો બરોબર નદીમાં પીડ્યો. પણ આઈને આવવાની ઉતાવળ હતી. એ ભીને કપડે લફડ ફફડ આવે ને હાડી કાઢીને પીડ્યો કાઢે. અને મહાદેવનું બાવડું પકડીને કાઢ્યા. બારા કાઢ્યા ને મહાદેવે એને દર્શન દીધા. અને પાર્વતી પણ પાર્વતીના રૂપમાં આવી દર્શન દીધા કે જો પાર્વતી આ નક્કી પણ જો મન બી ગયું તો આપણે આ સંસાર રૂપે ખબર છે એમાં કુડવાના સહી. એમ આપણી આ ગતિ ગંગા છે. આવી તો કેટલી ગતિ ગંગા છે. અને આજના દિવસમાં તો અનેક ઠેકાણે જ્યાં જ્યાં ધર્મના સ્થાને છે ત્યાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ આમ આનંદથી ઉજવાતો હોય છે કે નહીં ઉજવાતો હોય. તો આજે તો ગુરુ મહારાજ ફોડ કળાએ ખીલેલા હોય. જ્યાં જ્યાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ હોય ત્યાં ગુરુ મહારાજ દર્શન આપે તો ગુરુ મહારાજને કેટલા સ્વરૂપ બધે ઠેકાણાની હાજરી. અને ક્યાંય કમ નહીં, ક્યાંય ઓછો નહીં. એમ આપણે પણ આ વેદ ગંગામાં જો હાથ ટોકલા ભાવ હોઈએ નક્કી પણ હોય છે તો આપણે પણ આપણે હારા માણસો નથી. બરાબર ને? એટલે બોલે કહ્યું હતું કે મારો માણસ રૂઠડા રામને રીઝાઓ કરવા ગુરુદેવને સંભાળો. તારો મટી ગાય તો રાંધિયારો, તારો મટી ગાય તો
સાગરને ભૂલાણીમાં ભવ સાગરને ભૂલાણીમાં જે સદગુરુ નથી ધાયો તારો ક્યાંથી મટે અંધિયાર ક્યાંથી મટે અંધિયાર ઢૂંઢા માણસ ભાઈ બંદી કરતો તરતો યખાજ તારો ભાઈ કરતો યખાજ તારો ઢૂંઢા માણસ ભાઈ બંદી કરતો તરતો યખાજ તારો તરતો યખાજ તારો સંકટ પડ્યો ત્યારે એ પ્રભુને હંગારા સંકટ પડ્યું ત્યારે હરિને હંગારા હવે મને પાર તારો આમાં ક્યાંથી મને અંધિયારો આમાં ક્યાંથી મને અંધિયારો સતગુરુદેવે ગાવો છોડી દીધો ત્યારે ગમણે કર્યો પડકારો ગમણે કર્યો પડકારો સતગુરુદેવે ગાવો છોડી દીધો ત્યારે ગમણે કર્યો પડકારો ગમણે કર્યો પડકારો ગુરુને ગોવિંદ એ ગુરુ નિહાળા ગુરુને ગોવિંદ ગુરુ નિશાળા પછી નથી ઉગરવાનો હારો એમાં ક્યાંથી મટે અંધિયારો ગુરુને ગોવિંદ ગુરુ નિશાળા પછી નથી ઉગરવાનો હારો આમાં ક્યાંથી મટે અંધિયારો એમાં ક્યાંથી મટે અંધિયારો સંતનું હૃદય દયાળુ છે ઘણા જન્મથી ભટકતો રખડતો જીવ આ જગતમાં આવ્યો દુખિયારો આ ભવસાગરના વૈભવમાં ભૌતિક સુખમાં મારું મારું કરતા ક્યારે સંતોને સેવાને સંતોનું સાનિધ્ય કેળવ્યું અને સંકટ પડ્યું ભીડ પડી તે પ્રભુને સાંભળ્યા ડાયરેક્ટ પ્રભુનું ભજન થયું હતું
કારણ કે સદગુરુએ દાવો એના નામનો છોડી દીધો. ત્યારે જમણે પડકારો કે ગુરુ અને ગોવિંદ બે રિહાણા એમાં નથી ઉઘરવાનું. એવડી જુગો જુગની ભૂલ અવતારોની ભૂલ હોવા છતાં બે હાથ ને ત્રીજું માથું લઈ ગુરુના ચરણમાં મૂક્યું તો સદગુરુદેવે હાથ સ્વીકાર્યો ગુરુએ હેત કરી હાથ સ્વીકાર્યો. સંતોનો એ કામ જ છે બીજાને માફ કરે. તન મન ધન જ્યારે ગુરુ ને જોઈતા ત્યારે એકેથી હાથ સ્વીકાર્યો ગુરુએ એકેથી હાથ સ્વીકાર્યો. ગુના હતા એ બધા માફ કરી દીધા. ગુના હતા એ માફ કરી દીધા. સાચો પ્રભુ કે નત હવે મારો હવે મટી જાય ઘોર અંધિયારો. સાચો જાગી ગયો પોતે પોતાને મોઢેથી મીઠું બોલવા. જય ભુવનમાં ગુરુદેવ તેજ તમારું આમાં વણઝું કરે કોઈ વણઝારો. ભાઈ વણઝું કરે વણઝારો. હાથીના મુખમાં એ ખડનો પૂરો હાથીના મુખમાં ખડનો પૂરો મારા ગુરુદેવે કાઢ્યો મને બારો. હવે મટી જાય ઘોર અંધિયારો. મારી સેવા કરી લ્યો એકથી અવતાર સુધારો. અને ભાવથી આ ભવને સુધારો. કહે બોલે બાવનથી વારો. આમાં ક્યાંથી મને અંધિયારો. તારો મટી જાય ઘોર